ઉમેશ મકવાણાના રાજીનામાની ચર્ચાઓ આંશિક રીતે સાચી સાબિત થઈ છે। ધારાસભ્ય પદેથી તો નહીં પરંતુ દંડક પદેથી તેમણે રાજીનામું આપી દીધું છે। કયા કારણોસર તેમણે આ રાજીનામું આપ્યું છે જાણીએ અહેવાલમાં। જય હિન્દ BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। તાજેતરમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે। જ્યારે આ જીતથી પાર્ટીમાં ખુશીનો માહોલ છે, ત્યારે બીજી તરફ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે। ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યું છે। આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં તેમણે શું કહ્યું સાંભળીએ। ઉમેશ મકવાણા આજે આ પત્રકાર પરિષદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તમે જોયું છે કે ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતની રાજનીતિમાં ઘણા વર્ષોથી દરેક પક્ષની અંદર જાતિવાદી વિચારધારાવાળા લોકોનું પ્રભુત્વ વધતું જાય છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે કે અન્ય રાજકીય પાર્ટી હોય તોય ભલે, જેના કારણે ગુજરાત અને દેશની જનતાને આની સીધી સીધી અસર પડે છે। તમે જોયું છે કે 2020 પહેલા હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા તરીકે કામ કરતો હતો અને ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટી 2020માં મેં જોઈન કરી પછી અલગ પદ ઉપર હું સેવા આપી। છેલ્લે 2022માં બોટાદથી વિધાનસભાની ચૂંટણી લડ્યો। બોટાદની જનતાએ મને મારી પર ભરોસો રાખી અને બોટાદનો ધારાસભ્ય પણ બનાવ્યો। ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાનો દંડક પણ બનાવવામાં આવ્યો, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યો। અલગ પદ ઉપર 5 વર્ષની અંદર આમ આદમી પાર્ટીના અનેક હોદ્દા ઉપર સેવા આપી। પણ ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે કે જ્યારે પછાત સમાજની ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવાની વાત આવે, કોળી સમાજની જ્યારે વાત કરવામાં આવે, ત્યારે ક્યાંક ને ક્યાંક દરેક પાર્ટીમાં ખૂટતું જણાય। ખાસ કરીને જ્યારે ભાજપમાં હું હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી એમાં પણ તમે જોયું છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં કે દેશમાં ઉદય થયો ત્યારથી લઈને આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટી પછાત સમાજનો કે કોળી સમાજનો એક પણ આજ દિવસ સુધી મુખ્યમંત્રી બનાવવામાં નિષ્ફળ નીવડી છે। મુખ્યમંત્રીની વાત તો છોડો, પણ ભારતીય જનતા પાર્ટી પછાત સમાજનો પ્રદેશ પ્રમુખ પણ ઠાકોર સમાજનો, કોળી સમાજનો બનાવવામાં પણ નિષ્ફળ નીવડી છે। ક્યાંક ને ક્યાંક અંશે કોંગ્રેસ છેલ્લા 25-30 વર્ષથી સત્તાની બહાર છે, પણ તેમ છતાંય આજે પછાત સમાજના લોકોનો અવાજ પણ કોંગ્રેસ બની નથી શકી। એટલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આજે પછાત સમાજની જે વાત જ્યારે આવે, કોળી સમાજની જ્યારે વાત આવે, ત્યારે એનો વિપક્ષની તરીકે ભૂમિકા જે ભજવવાની જે ભૂમિકા હોય એ પણ કોંગ્રેસ પણ આ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંશે ઊંડી ઉપડી છે। એવી જ રીતના જ્યારે હું જે આશયથી આમ આદમી પાર્ટી મેં સંગઠનમાં જે અલગ હોદ્દાઓ જ્યારે ઉપર સેવા આપી રહ્યો હતો, ત્યારે પણ મને આજે ખુદને એવો અહેસાસ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં પણ સૌથી વધુ પછાત સમાજની ગુજરાતમાં વસ્તી છે, ઓબીસી સમાજની છે, કોળી સમાજની છે, મારા ઠાકોર સમાજની છે। ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દા જે સમાજના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક પૂર્ણ થાય છે। ઉચ્ચ હોદ્દા આપવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સુવર્ણ સમાજને હોદ્દા આપવાની વાત કરવામાં આવે છે। એટલે આમ આદમી પાર્ટી હોય તોય ભલે, ભાજપ હોય તોય ભલે કે કોંગ્રેસ હોય તોય ભલે, જ્યારે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વાત આવે, કોળી સમાજના મુદ્દાઓની વાત આવે, શિક્ષણની વાત આવે, કોળી સમાજના નિગમની વાત આવે, ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે। ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો, ઓબીસીનો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે, કોળી સમાજના માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે અને એના નેતાઓને જે
ભાજપના જે કોળી સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા જ ઉપયોગમાં લેવામાં આવે છે. કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે. બાકી બધાને ચૂંટણી પૂરી થઈ જાય એટલે હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે. એટલે આજે મીડિયાના મારફત મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી, અલગ અલગ પદ માટે સંગઠનમાં મેં કામ કર્યું હતું, જેમાં મને ક્યાંક ને ક્યાંક ક્ષતિ જણાઈ રહી છે. એટલે આજે મીડિયાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે, એમાંથી હું રાજીનામું આપું છું. હાલ અત્યારે રાજકીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે, એમાંથી પણ હું રાજીનામું આપું છું. મારા શીર્ષ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે, જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી એવા વ્યક્તિને લાવે એવી વિનંતી કરું છું. પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે, કોંગ્રેસ હોય તો ભલે અને આમ આદમી પાર્ટી હોય તો ભલે, જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે, પછાત સમાજને ક્યાંક આપવાની વાત આપવામાં આવે છે, મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય, ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે. પછી ચૂંટણી ફરી જાય પછી એને હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે. આજે રાજીનામું આપ્યું એનો આ લેટર. પત્રકારોને સંબોધતા તેમણે ભાજપ કોંગ્રેસ પર પછાત સમાજનો અવાજ ન ઉઠાવવાનો આરોપ લગાવ્યો હતો. કડીની પેટા ચૂંટણીમાં આપની હાર અંગે નારાજગી વ્યક્ત કરતા મકવાણાએ કહ્યું કે બધા જ મોટા નેતાઓ વિસાવદરમાં હતા, કડીમાં કોઈની હાજરી ન હતી. કડીમાં દલિત સમાજનો આગેવાન 10 લાખની લોન લઈને લડતો હતો, તે આજે એકલો છે. આ નિવેદનો આપમાં ચાલી રહેલી આંતરિક ઉથલપાથલ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.